જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને, અને જય માતાજી પણ. તો આજે થોડુંક મોડું થઈ ગયું, થોડુંક નહીં ઘણું બધું મોડું થઈ ગયું છે, પણ હવે જે થઈ ગયું તો કરવું તો હું તો વાત કરવી. તો આજે છે ત્રીજું નોરતું, અને ત્રીજા નોરતુંમાં ચંદ્રઘંટામાં જે કહેવાય ચંદ્રઘંટામાં એને સમર્પિત હોય છે, અને એની ઉપાસના કરવાની હોય છે આજના દિવસે. અને જો ચંદ્રઘંટા માતાજીની જો વાત કરવી તો એમને માથા ઉપર અર્ધચંદ્ર હોય છે, એટલે એનું નામ ચંદ્રઘંટા પડ્યું છે. અને એમનું વાહન વાઘ હોય છે. એના હાથો જે 10 હાથ હોય છે, 10 હાથોમાં શસ્ત્ર ધારણ કર્યા હોય છે. અને એનું સ્વરૂપ જોવી તો શાંત પણ હોય છે અને યુદ્ધકારી પણ હોય છે. ઓકે, તો બસ એવું જ હતું આજનું નોરતું. તો આપણે ચંદ્રઘંટામાંના સમર્પિત હતું, એની પૂજા અર્ચના કરવાની હોય છે. અને બાકી તો આપણા જે કુલદેવીમાં હોય, આપણા માતાજી હોય જે પૂજાતા હોય એની તો પૂજા અર્ચના કરવાની જ હોય, પણ વિશેષ રૂપે જોવી તો ચંદ્રઘંટામાંનું વિશેષ મહત્ત્વ છે આજના નોરતા માટે. ઓકે, તો બસ આટલું જ હતું. નાનો તો શોર્ટ વિડીયો બનાવ્યો છે, થોડુંક મોડું થઈ ગયું છે, પણ હવે જે થઈ ગયું. તો હાલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય માતાજી.